પછી ગુરુની વંદના. ગુરુ મહારાજ ભગવાન ભોળોનાથ જે સ્વયં સુખદેવ બનીને રાજા પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો. ગુરુની બધાયને જરૂર પડે છે. ચાહે તમે બ્રહ્મા સમાન બની જાઓ, વિષ્ણુ સમાન થઈ જાઓ, શિવ સમાન થઈ જાઓ, પણ ગુરુ જોઈએ. ગુરુ વગરનો કોઈ ભવસાગર પાર નહીં થશે. કે મારી સામું છું, મને ગુરુ ન મળ્યા તો અહીં કોણ બેસવા દે? મારા મા બાપ હોત તો મને તમારી ઘોડે સંસારમાં ગોઠવી દે. મા બાપથી મોટો ભગવાન પણ નથી, પણ મા બાપથી એક ડગલું આગળ છે ગુરુ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. પહેલી ગુરુ માં છે. માં જ આ જીવને સંસ્કાર આપે, સંસ્કૃતિનું જ્ઞાન કરાવે. બીજા ગુરુ પિતા છે, આપણું પોષણ કરે છે. કાળી મજૂરી કરી, મહેનત કરી આપણને ભણાવે, ગણાવે, સંસારમાં આપણને ઊભા કરે. ત્રીજો ગુરુ કોઈ સંત છે, જે આપણને ધર્મનો રસ્તો બતાવે, આત્માનું જ્ઞાન કરાવે, આત્માનો બોધ કરાવે, સાચું શું છે, ખોટું શું તે બતાવે. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, એ સમજાવે.